નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં સમાચારમાં વિશેષ જોઈએ તો મહેમદાવાદ ખાતરે ચોકડી પાસે આવેલ માકવા રોડ પર અહીંના વેપારીઓ થઈ ગયા છે હેરાન પરેશાન। આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ દુકાનની બહાર જ પાણી ભરેલા અને રોડના સ્તરની સાથે સાથે પાણી ભરેલા હોવાને લઈને ગ્રાહકો નહીં આવતા ધંધા રોજગાર ઠપ થઈ ગયા છે। દુકાનો પણ બંધ કરવાની પરિસ્થિતિ સર્જાઈ છે। તો વળી અહીં રહેણાંક વિસ્તાર પણ આવેલ છે, જેવા કે યોગેશ્વર સોસાયટી, લવારવાડ જેવા વિસ્તારમાં આ વરસાદી પાણી ભરાઈ જવા, ખાડાની અંદર પાણી ભરાઈ જવા, દુર્ગંધ તેમજ આ ખાડાઓની અંદર કાદવ કિચડને લઈને મચ્છરોનો ઉપદ્રવ થવો, જેને લઈને રોગચાળો ફાટી નીકળે તેવી સંભાવના છે અને હાલ પણ ઝાડા ઉલટી કોલેરાના સ્થાનિકો દ્વારા જણાવ્યા મુજબ કેસો થવા મળ્યા છે। ત્યારે સ્થાનિકો અને વેપારીઓ આ ઉભરાતી ગટરોની સમસ્યા સ્થાનિકોના જણાવ્યા મુજબ આરએમબી દ્વારા આ ગટરના કામ અધૂરા મૂકવાને લઈને વળી આ ખાડાઓની અંદર પાણી ભરાવાને લઈને તેની અંદર કાદવ કિચડ થવાને લઈને ભારે રોગચાળો થવાની શક્યતા છે। તો વળી વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જવાને જેવી અનેક સમસ્યાઓથી અત્યારે સ્થાનિકો અને વેપારીઓ થઈ ગયા છે હેરાન પરેશાન। સ્થાનિકોના જણાવ્યા મુજબ તેઓ દ્વારા સનપરસિંહને જાણ કરતા તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેઓએ ધારાસભ્ય શિવા અર્જુનસિંહ ચૌહાણને જાણ કરી છે। ત્યારે અચંબાજનક વાત છે કે ધારાસભ્ય શિવા અર્જુનસિંહ ચૌહાણની કાર્યાલયની ઓફિસ પણ અહીં આવેલી છે નજીકમાં જ, છતાં પણ આ વિસ્તારની અંદર આ સમસ્યાઓથી સ્થાનિકો અને વેપારીઓ થઈ રહ્યા છે હેરાન પરેશાન। આરએમબી ડિપાર્ટમેન્ટની બેદરકારી અહીં નજરે જોવા મળી રહી છે। ત્યારે વળી અહીં લવારવાડ વિસ્તારમાં એક જેને ગાયને એટલે કે ગૌ માતાને હિન્દુ ધર્મમાં ગૌ માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે, તે ગૌ માતાનું વાછરડું પણ આ ગટરના ગંદા પાણી પીવાને લઈને તેનું પણ દુઃખદ અને કરુણ મોત નીપજ્યું છે। ત્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ વડીલો તેમજ નાના નાના બાળકો આ ગંદકીને લઈને તેઓને પણ કોલેરા, ઝાડા ઉલટી જેવા કેસો થઈ રહ્યા છે। ત્યારે કોઈ મોટી બીમારી માથું ઉચકે તેની પણ લોકોને ચિંતા સતાવી રહી છે। ત્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો તે વાછરડાનું દુઃખદ અને કરુણ મોત નીપજ્યું છે। ત્યારે સ્થાનિકો દ્વારા આ સર્વે સમસ્યાઓને લઈને મીડિયાના માધ્યમથી તંત્રને રજૂઆત કરવામાં આવી છે કે આ સર્વે સમસ્યાઓનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે। ત્યારે હવે જોવાનું રહ્યું કે આરએમબી ડિપાર્ટમેન્ટ અથવા તો લાખ રાખતા તંત્ર દ્વારા આ સર્વે સમસ્યાઓનું કોઈ નિરાકરણ લાવવામાં આવે છે કે કેમ, એ તો જોવાનું જ રહ્યું। વિરાંગ મહેતા, મહેમદાવાદ। નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હાલ આપણે મહેમદાવાદ તાલુકાના ખાતરજ ગામ ખાતરજ ચોકડીની પાસે આવેલ માકવા રોડ પર છે। મેં આપને દ્રશ્યમાં બતાવ્યું અહીંના સ્થાનિકો, વેપારીઓ, એ લોકોની એટલી બધી સમસ્યા છે કે એની વાત ના પૂછો। અહીં આગળ ઉભરાતી ગટરોની સમસ્યા છે, મોટા મોટા ખાડા પડ્યા છે, એમાં ગંદકી, કાદવ, કિચડ, વળી વરસાદી પાણી, હાલ ચોમાસાનો સમય છે। વળી દુઃખજનક વાત એ છે કે હિન્દુ ધર્મમાં જેને ગૌ માતાનો દરજ્જો આપવામાં આવે છે, એ ગૌ માતાનું નાનું એવું વાછરડું બરાબર એ પણ આ ગટરના ગંદા પાણી પીને તેનું દુઃખદ કરુણ અને મોત નીપજ્યું છે। અને આ સમસ્યાને લઈને મેં દ્રશ્યમાં બતાવ્યું, લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। એ અહીં આગળ યોગેશ્વર સોસાયટી છે, એમાં અહીં આગળ આ લવારવાડ વિસ્તાર છે, એમાં પણ સ્થાનિકો બીમાર થઈ ગયા છે, ઝાડા ઉલટી કોલેરા જેવા કેસો બનવા મળ્યા છે અને કંઈ પણ પાણી ભરાઈ ગયા છે। તો આવી અનેક સમસ્યાઓમાં ઘેરાયેલું આ માકવા રોડના વિસ્તારના લોકો છે। તો આપણી પાસે અહીંના સ્થાનિક લોકો છે, આપણે એમને પૂછવાની કોશિશ કરીશું। શું નામ છે, શું પરિચય છે? મારું નામ છે ડાભી ચિંતન કુમાર મનુભાઈ। આ કયો વિસ્તાર છે? ખાતરજ ચોકડી મહત્વા રોડ। અહીંયા મારી અંબિકા ફર્નિચર, અંબિકા વાસણ ભંડાર દુકાન છે। દુકાનની આગળ ગટર ઉભરાતો ખૂબ જ પાણી ભરાયું છે, પાણી નીકળી નથી શકતું અને ગટરનું પાણી એટલું બધું ગંદુ છે, ત્યાં ઊભું રહેવું હોય, ત્યાં અવર જવર કરવી હોય, પગ પડે આપણો, પગ પકડે એટલે પગ પલળે એટલે કોહણે લાગે, બધી સમસ્યા ઊભી થાય એવો પ્રશ્ન છે। કારણ કે પાણી જે ગટરનું બહાર નીકળ્યું એનો કોઈ નિકાલ જ થતો નથી। એટલા માટે કસ્ટમરના અંદર દુકાનમાં આવવું હોય તો પાણી ભરેલું ઢીકાણાનું તો કસ્ટમર તો દુકાનની અંદર આવી શકતો નથી, એના લીધે ધંધો બી બગડે છે। અને મારી એકલી દુકાન નહીં, અહીંયા ખાતરજમાં ઘણી બધી દુકાનો છે, દરેક દુકાનદારોને અહીંયા ધંધો બગડે છે। અમારી માંગ એટલી છે તંત્ર પાસે કે આ બને એટલું વહેલું નિરાકરણ કરે। શું સમસ્યા? ખાડા છે, ઉભરાતી ગટરનું કામ અધૂરું મૂક્યું છે, આ ગાયના બચ્ચાનું મોત નીપજ્યું છે। આરએનબી રોડ ખાતાવાળાએ અહીંયા ગટર બનાવી છે, એ ગટરનું કામ અધૂરું રાખ્યું છે। આગળ ગટરનું ઢાંકણું બંધ કરી દીધું એટલે ગટર ઉભરાય છે, અહીંયા પાણી ભરાય છે। અહીંયા એક નાનું વાછરડું ગટરનું પાણી પી ગયું તો હમણાં વાછરડું મૃત્યુ પામ્યું છે। જે છોકરા અહીંયા બીમાર પડ્યા છે, નાના નાના છોકરાઓ હતા, એ આ મચ્છર ઉપદ્રવ લીધે બીમાર પડ્યા છે અને ઝાડા ઉલટી જેવા કેસના માહોલ બી થઈ ગયા છે। એટલા માટે તંત્રને એટલું કહેવું કે વહેલું તકે નિરાકરણ કરે। અને પંચાયતમાં કેવું તંત્રમાં જાણ નથી કરતા? પંચાયતમાં સરપંચ સાહેબ મળ્યા તો સરપંચશ્રીને અમે જણાવ્યું કે સાહેબ આ પાણીનો નિકાલ થાય એવું કંઈ કરી આપો। સરપંચ સાહેબ એવો જવાબ આપ્યો કે આ મારામાં આવતું નથી, રોડ ખાતામાં આવે છે, એટલે તમે રોડ ખાતાવાળાને જાણ કરો। તમને જાણ કરી તમે? હા, સરપંચ સાહેબને જાણ કરી રોડ ખાતાવાળાને જાણ કરવા ગયા હતા, પણ આજે શનિ રવિના લીધે એ રજા ઉપર છે। તો જોઈ શકો છો દર્શક મિત્રો, આવી જટિલ
અને અઘરી સમસ્યાઓની અંદર આ લોકો જીવી રહ્યા છે. હાલ ચોમાસાનો સમય છે અને કહેવાય છે કે અહીંયા આગળ આપણા પૂર્વ કેબિનેટ મંત્રી અને હાલના ધારાસભ્ય સેવા અબ્દુલસિંહ ચૌહાણનું કાર્યાલય પણ આવેલ છે. તેઓ પણ આ રસ્તા પરથી અનેક પણ અવરજવર કરે છે. અહીંયા આગળ આ માકવા રોડ પર હેવી સાધનો અત્યારે સંધ્યાકાળથી જવાના ચાલુ થઈ જાય છે. ભૂતકાળમાં આવા બનાવો બન્યા છે કે સાધનો લોકોના ઘરમાં ઘૂસી ગયાના પણ બનાવ બન્યા છે, દુકાનોમાં ઘૂસી ગયાના પણ બનાવ બન્યા છે. એટલે રોડ પર એક તો એ જીવનું જોખમ છે, વળી આ ગંદકીના હિસાબે કોઈ રોગચાળો માથું જ કે એનું પણ ચિંતા છે. વળી આજે આ મેં તમને જણાવ્યું કે ગાયના બચ્ચાનું દુઃખદ મોત નીપજ્યું છે, લોકોના ઘરોમાં પાણી ઘૂસે છે, રોગચાળો ફાટી નીકળવાની શક્યતા છે. આરએમબી દ્વારા આ ગટરના કામ અધૂરા મૂકવામાં આવ્યા છે. આ બધી સમસ્યાઓને લઈને અહીંના સ્થાનિકોની માંગ ઉઠી છે કે લાગતા લગતા તંત્ર દ્વારા વહેલી તકે આ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવે. નહીં તો આવનાર સમયમાં તે લોકોની આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવાની તૈયારી છે. એટલે હવે જોવાનું રહ્યું કે લાગતા લગતા તંત્ર દ્વારા આ સર્વે સમસ્યાનું કોઈ નિરાકરણ આવે છે કે કેમ. આ જે ગાયનું બચ્ચું મરી ગયું છે એવું કોઈ માનવનો જીવ જોખમાય નહીં, એને લઈને તંત્ર કોઈ જાગે છે કે કેમ. અહીંના સ્થાનિકો જે આ જટિલ સમસ્યાઓથી હેરાન પરેશાન થઈ ગયા છે એની વારે તંત્ર આવે છે કે કેમ, આ બધું હવે જોવાનું રહ્યું. વોઇસ ઓફ ગુજરાત, વિરાંગ મહેતા, મહેમદાવાદ, ખાતરજ.